અમે અંબા માતાના મંદિરે આવી ગયા તો કમેન્ટમાં જય અંબાજી લખજો, જરૂર લાઈક ઓર સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને। આજે નીકળી પડ્યા અંબાજી, કેમ કે આજે માં શક્તિપીઠ ના અંબાજીના દર્શન કરવાના હતા, એટલે ગાડી લઈને નીકળી પડ્યા અંબાજી। તો મારા વાલા આવી જા અમે થરાદ ની રોડે, ચમકે થરાદ થી અમારે વાયા અંબાજી હેડવાનું હતું। મારા વાલા આવી જા અમે થરાદ, તો આ અમારું રૂડું રંગીલું રૂપાળું અમારું થરાદ આવજો રમોન તો આવી જી ઊંઘ, તો અમે તો 2 કલાક ઘરસાડ કાઢી નાખી ઊંઘ પૂરી નીકળી એટલે તો મારા વાલા ભાડ્યો તો આવી જો અમારો લાખણી, લાખોપતિઓની લાખણી હશે। લાખણી ના કરી સાઈડ માં આવી જાય ડીસા, આ છે ડીસા ના 4 રસ્તા। ભાડ્યો તો ટ્રાફિક ની લાઈન લાગી હતી, મોટા મોટા ટ્રકો ને ગાડા તો સટારા લાગ્યા હતા। ટ્રાફિક ને લારે મૂકીને આવી જા અમે રાઉન્ડ સર્કલ, આ છે 4 બાજુ ના ખૂણા વાળી સર્કલ, ચમકે આ તો 4 ખૂણા ફાટેલી છે। ફાઈનલી મારા વાલા આવી ગયા અમે ડીસા વાળા પુલે, ચમકે આ જ પુલ જાતો તો અમારી બનાસ નદીએ। ફાઈનલી અમે આવી ગયા અહીંયા બનાસ નદી ના પુલ ઉપર, ચમકે આ પુલ લઈને જવાનો હતો બનાસ નદીએ અમને। ફાઈનલી મારા વાલા આવી ગયા બનાસ નદીએ, બનાસ નદી નો વાયરો વાદે છે, પાણી ના તો ભરે છે ફોફામાં। આ હતી અમારા બનાસ કોટાની બનાસ નદી, બનાસ ના લારે મેલીને આવી જા અમે ફાઈનલી ડીસા જલારામ મંદિર આગળ। તો આ ગોળવાઈ નો રસ્તો ડીસા મોજ છે, એટલે આ ગોળ ગોળ ભમાડીને ડીસા મોજ અમને ફેરવ્યા, ગોળ ગોળ ભમીને ફાઈનલ પહોંચી જાય અમે તો ડીસા ના પુલ ઉપર થી અમે તો ભાડ્યો ભાઈ ડીસા નો નજારો તો, ડીસા તો ભીડ ભાડ નો ભરેલો છે ડીસા। અરે અંધી પોકતી ડીસા ના નજારામાં, ડીસા ના પડદો મેલે ને અમે તો હેડ્યા ભાઈ પાલનપુર વાળી રોડે। આ છે અમારી પાલનપુર વાળી રોડ નો નજારો, એકદમ ઘાટા જંગલ જેવો બધો પડદો મેલે ને અમે આવી જા ફાઈનલી પાલનપુર વાળી રોડા। તો પાલનપુર માં અમને સડાયા મોસા, ફટાફટ અમે તો પડ્યા પાછા ને। મારા વાલા આવી જા અમે 4 ચોકડી પાલનપુર ને બધારે પાલનપુર માં ભાડ્યો તો મારા વાલા હેડવાની જગ્યા અંધી પાલનપુર નો પડતો મેલે ને અમે તો સડી જા ભાઈ અંબાજી વાળે રસ્તે। ભાડ્યો તો આવીને આવી ટ્રકો અને ટ્રાફિક નો તો ઢગલો થઈ ગયો પાલનપુર માં, મોડ બચીને અમે કર્યું બધું પાર ને નીકળી પડ્યા પાછા અમે અંબાજી વાળે રસ્તે। આ છે અમારું પાલનપુર, રૂડું રૂપાળું રંગીલું અમારું પાલનપુર, મોટા મોટા શોપિંગો નો ઢગલો પડ્યો છે પાલનપુર માં। આ છે અમારે મહેન્દ્ર કાકા મહેન્દ્રા નો શોરૂમ, એટલે અમે બધું મેલીને આવી જા પાલનપુર ના પુલે। ફેમસ છે આ પુલ પાલનપુર નો, આટલો ઊંચો પુલ પહેલી વાર ભળ્યો પાલનપુર માં। આ પુલ ફેમસ છે એટલે અમે પણ આ પુલ નો નજારો જોઈને નીકળી પડ્યા અંબાજી ના હવે દર્શન કરવા। અંબાજી રાતા ને વસમાં ભાળવા મળ્યું મસ્ત કમળ નો ભરેલો એકદમ ગુલાબી તળાવ। બધું પડતું મેલીને સડી જાય અમે તો ભાઈ અંબાજી વાળે રસ્તે તો હોય તો ટાઢી હવા ને મોટા મોટા પહાડી વિસ્તાર છે, જંગલ થી ભરેલો આ રસ્તો છે અંબાજી નો। લીલી હરિયાળી ના વન ના કારણે અંબાજી નો આ નજારો કઈ ખાસ જોવા મળ્યો અમને। અંબાજી ના આવી ટાઢી હવા અને હારા માહોલ માં અમે તો ભાઈ ગાડી લઈને નીકળી પડ્યા અંબાજી ના દર્શન કરવા। ઊંચાણ વાળે રસ્તે ચડીને ફાઈનલે અમે પહોંચી ગયા હવે અંબાજી। પહાડ નો ઊંચાણ વાળો રસ્તો હતો એટલે ધીમે ધીમે અમે ફાઈનલે પહોંચી ગયા માં અંબા ના દરબારમાં। માતાજી તો અમે આવી જા ભાઈ અંબાજી માં અમે આવી જા ભાઈ ગબ્બર સર્કલ 51 શક્તિપીઠ માં સર્કલે અમે અંબાજી 51 શક્તિપીઠ માં સર્કલ ને ભાળીને અમે નીકળી પડ્યા માં અંબા નો દર્શન કરવા। માતાજી આ છે માં અંબા નું મંદિર। તો અમે મેલી દીધી અમારી ગાડી પાર્કિંગમાં, કેમ કે ગાડી પાર્કિંગમાં મેલીને માતાના દર્શન કરવા જવાનું હતું અમારે। નવરાત્રીમાં બીજા દિવસે જ અમે અંબાજીના દર્શન કરવા ફાઈનલી આવી ગયા। ફાઈનલી અમે અંબા માતાના મંદિરે આવી ગયા, તો કમેન્ટમાં જય અંબાજી લખજો, જરૂર લાઈક ઓર સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને।